શ્રમ વિભાગ દ્વારા નવું નજરાણું. વેતન મર્યાદામાં 30% વધારો કરવા માટે સૂચન. H-1B હેઠળ કર્મચારીની ભરતી માટે ન્યૂનતમ વેતનમાં જંગી વધારાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, અમેરિકાના શ્રમ વિભાગનું વિદેશીઓની ભરતી માટે વેતન મર્યાદામાં 30% વધારો કરવા સૂચન કરવામાં આવ્યું છે. H-1B હેઠળ કર્મચારીની ભરતી માટે ન્યૂનતમ વેતનમાં જંગી વધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પ્રસ્તાવિત ફેરફારોથી H-1B, H-1, B-1, E-3 ના વેતન સ્તરમાં નોંધપાત્ર વધારો થશે. ભારતીય પ્રોફેશનલમાં સૌથી લોકપ્રિય એવા H-1B વિઝા પર અમેરિકા વધુ એક નિયંત્રણ લાદવાની તૈયારીમાં છે. અમેરિકાના શ્રમ વિભાગે H-1B વિઝા પ્રોગ્રામ હેઠળ વિદેશી કર્મચારીની ભરતી કરવા ઈચ્છતી કંપની માટે ન્યૂનતમ વેતનમાં અગાઉ નિર્ધારિત કરાયેલી મર્યાદામાં 30%નો જંગી વધારો કરવાનું સૂચન કર્યું છે. આ પ્રસ્તાવ ઓછા વેતને કામ કરવા તૈયાર થઈ જતા વિદેશી કર્મચારીઓને કારણે અમેરિકન નાગરિકોના વેતનમાં થતા ઘટાડાને રોકવા રજૂ કરાયો છે. શ્રમ વિભાગની દરખાસ્તમાં એન્ટ્રી લેવલથી સૌથી વધુ અનુભવી લેવલ સુધીની 4 શ્રેણીમાં મિનિમમ વેતનમાં વધારો કરવાનું સૂચન કરાયું છે. દરખાસ્તમાં કરાયેલી દલીલ અનુસાર વેતનના વર્તમાન દરો 20 વર્ષ અગાઉ નિર્ધારિત કરાયા હતા, જે હાલના સમયમાં અપ્રસ્તુત બન્યા છે. તેમજ ઇમ્પ્રુવિંગ વેજ પ્રોટેક્શન ફોર ધ ટેમ્પરરી એન્ડ permanent employment of certain foreign national in the United States નામની આ દરખાસ્ત અનુસાર એન્ટ્રી લેવલના વિદેશી શ્રમિકો માટે વર્તમાન વેતનનો વાર્ષિક દર $73,279, લેવલ 2 માટે $98,987, લેવલ 3 માટે $1,21,979 તથા લેવલ 4 માટેનો વાર્ષિક વેતન દર $1,44,202 છે. આ પ્રસ્તાવિત ફેરફારોને લીધે H-1B, H-1B1, E-3 તથા PERM લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામના વર્તમાન વેતનના સ્તરમાં નોંધપાત્ર વધારો થશે. જ્યારે નવા પ્રસ્તાવિત નિયમોમાં એન્ટ્રી લેવલના વિદેશી શ્રમિકો માટે વર્તમાન વેતનનો વાર્ષિક દર 33.39% વધારી $97,746, લેવલ 2 માટે 24.47%ના વધારા સાથે $1,23,212 અને લેવલ 3 માટે 20% વધારા સાથે $1,47,033 તથા લેવલ 4 માટેનો વાર્ષિક વેતન દર 21.68%ના વધારા સાથે $1,75,464 કરવા ભલામણ કરાઈ છે. તો વર્તમાન નિયમોનો લાભ લઈ અમેરિકન કંપનીઓ સ્થાનિક નાગરિકોને ચૂકવવામાં આવતા વેતનથી ઘણા નીચા વેતને વિદેશી શ્રમિકોને નોકરીએ રાખે છે, જેના લીધે અમેરિકન નાગરિકોની રોજગારીની તકોમાં ઘટાડો થાય છે. ધન્યવાદ.